નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના માધુપુરામાં સાબરમતી સેન્ટ્રલ જેલના અધિકારીની ખોટી ઓળખ આપી અને સંબંધીના પેરોલ મંજૂર કરાવવાના બહાને 45,000નો સાયબર ફ્રોડ આચરાયો છે। અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા એક નાગરિકને પોતાના જેલમાં બંધ સગા વહાલાને બહાર લાવવાની ઉતાવળમાં સાયબર ક્રાઇમનો ભોગ બનવો પડ્યો છે। સામાન્ય રીતે લોટરી, બેંક કેવાયસી કે પાર્સલ ફ્રોડના નામે ઠગાઈ કરતા સાયબર ગઠિયાઓએ હવે પોલીસ અને જેલ વિભાગના નામે લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે, જેના કારણે કાયદાકીય એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। સમગ્ર ઘટનાની વિગત વિશે વાત કરીએ તો ફરિયાદી વ્યક્તિના એક સંબંધી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે અને તેમના પેરોલ મંજૂર કરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન ફરિયાદીના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો। સામેવાળી વ્યક્તિએ પોતાની સાબરમતી જેલમાંથી બોલે છે તેમ કહી અને ભારે રૂઆબ જમાવ્યો અને જણાવ્યું કે તમારા સંબંધીના પેરોલ મંજૂર થઈ ગયા છે, પરંતુ સરકારી ફી અને તાત્કાલિક ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે અત્યારે જ ₹45,000 ચૂકવવા પડશે। ફરિયાદી કંઈ વિચારી તે પહેલા સાયબર ગઠિયાએ ફોન પર સતત દબાણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધમકાવ્યો હતો કે જો આગામી 10 મિનિટમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર નહીં થાય તો પેરોલની ફાઇલ કાયમ માટે રિજેક્ટ કરી દેવામાં આવશે। સંબંધી જેલમાંથી વહેલા બહાર આવે તેવા ડર અને દબાણવશ થઈ અને ફરિયાદીએ સાયબર ગઠિયાઓએ આપેલા એકાઉન્ટમાં તાબડતોબ ₹45,000 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા। પૈસા ટ્રાન્સફર થઈ ગયા બાદ પણ જ્યારે જેલ તરફથી કોઈ સત્તાવાર મેસેજ ન આવ્યો અને સામેવાળા શખ્સનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો ત્યારે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થઈ ગયો। આ અંગે તેમણે તાત્કાલિક માધુપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને સમગ્ર હકીકત જણાવી હતી। માધુપુરા પોલીસે આ મામલે સત્તાવાર રીતે ગુનો નોંધી જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તેને ફ્રીઝ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે। સાયબર સેલની મદદથી આ ટોળકી ક્યાંથી ઓપરેટ થઈ રહી છે તેનું લોકેશન ટ્રેસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે।